નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 8મો સાહેબ બધા જોડાઈ ગયા છે આ પાઠનું નામ છે। આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે। ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન, વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને શામાં જોડવા માટે આમંત્રણ આપે છે? તો એ છે ઓપ્શન બી, ઓનલાઈન મિટિંગમાં। બીજો પ્રશ્ન, વિવાનની બીમારીનું કારણ ચક્કુ શાને ગણાવે છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, વડાપાઉં અને પિઝાને। ત્રીજો પ્રશ્ન, સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે? તેનો જવાબ છે ઓપ્શન એ, શાક રોટલી। ચોથો પ્રશ્ન, કયા મિલેટ્સ ઉપવાસમાં ખવાય છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, મોરૈયો અને રાજગરો। પ્રશ્ન પાંચમો, અતિ સર્વત્ર વર્જ્યત એટલે શું? તેનો જવાબ છે ઓપ્શન બી, કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે। છઠ્ઠો પ્રશ્ન, જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, મેરીએ। પ્રશ્ન 7, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તેનો જવાબ છે ઓપ્શન સી, તેમણે પગે લાગવું। પ્રશ્ન 8મો, આપણા દેશને કેવા નાગરિકની ખૂબ જરૂર છે? તેનો જવાબ છે ઓપ્શન એ, દેશભક્ત। પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા બીમાર હોવાના કારણે ઓનલાઈન મિટિંગમાં જોડાવાનો ન હતો, તો વિવાન। બીજી ખાલી જગ્યા, વિવાન ખાલી જગ્યા ખૂબ ખાય છે, તો છે ફાસ્ટ ફૂડ। ત્રીજું, ખાલી જગ્યા સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે, તો એ ચક્કુ। ચોથી ખાલી જગ્યા, રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે ખાલી જગ્યાનો મોબાઈલ લઈ લે, પપ્પાનો। પાંચમું, ખાલી જગ્યા મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું, તો એ છે મુનાફ। પ્રશ્ન ત્રીજો, પાઠના આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો। પહેલું, પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને? પ્રશ્નચિહ્ન, રાજેશ બોલે છે। બીજું, આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને? પ્રશ્નચિહ્ન, શિક્ષક કહે છે। ત્રીજું, હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું, તું પણ ખાય જ છે ને? એમ વિવાન કહે છે। ચોથું, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય, એ શિક્ષક કહે છે। પ્રશ્ન ચોથો, અ અને બ વિભાગના સાચા જોડકા રચવાના છે। પેલું, વારંવાર ફાસ્ટફૂડથી શું થશે? તો કે પાચન તંત્ર બગડશે। બીજું, વડીલોનો આદર કરવો એ આપણા સંસ્કારની નિશાની છે। અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય। ચોથું, મોબાઈલનો આપણે શું કરવું જોઈએ? સદુપયોગ કરવો જોઈએ। ત્યારબાદ પાંચમું, મિલેટ્સના ખૂબ ફાયદા છે, તો એ છે તેનાથી આપણે એક ચમત્કારિક અનાજ કહેવાય છે કેને? મિલેટ્સને। પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પેલું, વિવાનને કઈ બીમારી થઈ હતી? જવાબ છે વિવાનને તાવ આવતો હતો અને તેને પેટમાં પણ દુખતું હતું। બીજું, ફાસ્ટ ફૂડ આપણા માટે સાથી હાનિકારક છે, તેનો જવાબ છે ફાસ્ટફૂડ ખાવાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગ થાય છે। ત્રીજો પ્રશ્ન, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? તેનો જવાબ છે આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। ચોથો પ્રશ્ન, મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, રાગી, સામો, મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે। પાંચમો પ્રશ્ન, આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે? તેનો જવાબ છે આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઓટીપી કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે। પ્રશ્ન છઠ્ઠો, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? તેનો જવાબ છે મોબાઈલનો જરૂર પડતો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે। પ્રશ્ન સાતમો, અબ બચતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત નો અર્થ શું થાય? તેનો જવાબ છે અબ બચતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત નો અર્થ થાય કામ કરવાનો સમય જતો રહે પછી પછતાવાથી કોઈ અર્થ નથી। પ્રશ્ન આઠમો, ઘરના વડીલો પ્રત્યે આપણી કઈ નૈતિક ફરજ છે? તેનો જવાબ છે ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે। નવમો પ્રશ્ન, ઘરે મહેમાન આવે ત્યારે આપણે કઈ ફરજ છે? તેનો જવાબ છે ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી
એ પણ આપણી ફરજ છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યો લખો. પહેલું, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તેનો જવાબ છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પોલીસ વિભાગની જે એક શાખા છે તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે. બીજો પ્રશ્ન, સલીમના પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો? તેનો જવાબ છે સલીમના પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો હું તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો અને ગણતરીની મિનિટમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. ત્રીજો પ્રશ્ન, શરીરની તંદુરસ્તી જાળવવા રાખવા શું શું કરવું જોઈએ? તેનો જવાબ છે શરીરને તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ, જંક એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. પ્રશ્ન ચોથો, દેશભક્ત કોને કહેવાય? તેનો જવાબ છે દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનું બનતું જે યોગદાન આપતો હોય અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું? તેનો જવાબ છે શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું, મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. પણ એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું. તેની પહેલાં તો તેને સાંભળ્યું જ નહીં. મમ્મીએ જોરથી બોલીને એને ખીજાઈને મમ્મીને જ ના પાડી દીધી, જેથી તેના પપ્પા તેના પર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. પ્રશ્ન આઠમો, નીચેના પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીને પોતાની નોટબુકમાં લખવાનો છે. પેલું, મિલેટ્સ ધાન્ય સાથે ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે. તેનો જવાબ છે મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ મટે છે, ઓવરવેટ કે જે ઓબિસિટી હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક એવું ફાઇબર મળે છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. કિડની, લીવર જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે. ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. સાથે સાથે અસ્થમા, એસિડિટી, કેન્સર વગેરે રોગ દૂર રહે છે. આથી જ મિલેટ્સ ધાનને ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, ઓનલાઈન મિટિંગના ફાયદાઓ જણાવો. તેનો જવાબ છે ઓનલાઈન મિટિંગના ફાયદા નીચે મુજબ છે. પહેલું, ઓનલાઈન મિટિંગ કોમ્યુનિકેશન ગુણવત્તામાં સુધારો કરી શકે છે. બીજું, ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે. ત્રીજું, દૂરના મૈત્રીપૂર્ણ સંબંધો તેમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ચોથું, ટૂંકી ઓનલાઈન મિટિંગ દ્વારા સમસ્યાનો ઝડપથી તપાસી અને એનો ઉકેલી શકાય છે. પાંચમું, સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે. વાતચીત તેમજ ચર્ચા કરવામાં એ તમામ સાધનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. દરેક સહભાગીની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. છઠ્ઠું, ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવું સરળ હોય છે. સાતમું, તમે જ્યાં પણ હો ટેક્સીમાં, એરપોર્ટ પર કે મિટિંગમાં હાજરી આપી શકો છો, કોઈ પણ જગ્યાએથી એમ. આઠમું, ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો. એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે. એના ફાયદા થયા મિટિંગ, બરાબર, ઓનલાઈન મિટિંગના. પ્રશ્ન 9, તાજેતરમાં બનાવે વિશે જાણવાની મજા પડશે. હવે, કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈને કેટલા રૂપિયા? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. બીજો પ્રશ્ન, સાયબર ક્રાઇમનું કામ શું છે? તેનો જવાબ છે સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તેમનો ઉકેલ લાવવાનું છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? તેનો જવાબ છે
મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો CVV નંબર ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાની જણાવીશ. ચોથો પ્રશ્ન, છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો જવાબ છે ઓફિસના CCTV ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં CEOનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું USB ચાર્જર એટલે કે સેમ મોડલનું મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રશ્ન 5મો, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે છે? તેનો જવાબ છે આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન 10મો, આપણે જાહેરાતની આધારે પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. પહેલો જાહેરાત છે લંચ અને ડિનરમાં શું તફાવત છે? તેનો જવાબ છે લંચ એટલે કે બપોરનું ભોજન ₹200 અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન એ 230 અનલિમિટેડ છે. આ બેનો તફાવત થયો. બીજું, મહિનામાં કેટલી વાર 150 ભોજન મળશે? તેનો જવાબ છે મહિનામાં 2 વાર લંચ અને ડિનર એટલે કે પૂનમના દિવસે જે હોય છે ત્યારે 150 ભોજન મળશે. ત્રીજું, અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તેનો જવાબ છે કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. ચોથો પ્રશ્ન, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તેનો જવાબ છે ભોજનના અંતે જો થાળીમાં એઠું મૂક્યું હશે તો એને બમણા રૂપિયા ચૂકવવા જોશે. 5મું, અનલિમિટેડ એટલે શું? તેનો જવાબ છે અનલિમિટેડ એટલે કે વ્યક્તિને જેટલું જમવું હોય એટલું જમી શકે. પ્રશ્ન 11મો, કાવ્ય પંક્તિને વાંચી અને 3 પ્રશ્નોની રચના કરો છે. તેમાં પહેલો પ્રશ્ન છે કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? પ્રશ્નાચિહ્ન. બીજો પ્રશ્ન, માતાને શાની પૂતળી કહી છે? પ્રશ્નાચિહ્ન. ત્રીજું, માતાને હૈયું કેવું છે? પ્રશ્નાચિહ્ન. પ્રશ્ન 12મો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સારા. બીજું, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આપવાથી જિંદગી હારી જવાતી નથી તો ઓછા. ત્રીજું, ભારત દેશને ખાલી જગ્યા નાગરિકનો ખૂબ જ જરૂર છે તો દેશભક્ત નાગરિકની ખૂબ જ જરૂર છે એમ. ચોથું, એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી રહે અને ખાલી જગ્યા ઉપાડી શકે તો સંઘર્ષ સામે ટકી રહે અને ચેલેન્જ ઉપાડી શકે. 5મું, જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ તો ગભરાયા વગર. પ્રશ્ન 13મો, નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. સફળ અને નિષ્ફળ આ વિરુદ્ધાર્થી શબ્દ છે. એનું વાક્ય થશે જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. બીજું, આદર અનાદર તો વાક્ય છે જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું. ત્રીજું, લાભ ને ગેરલાભ, કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ તેની અંતે તેનાથી ગેરલાભ થાય છે. ચોથું, પ્રવૃત્ત નિવૃત્ત, વાક્ય છે સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. 5મું, માન અપમાન, વાક્ય છે સજ્જનનો માન અપમાનથી પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે. 14મો પ્રશ્ન, નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્ય લખો. પેલું, રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાઈ. બીજું, માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું. ત્રીજું, ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. પ્રશ્ન 15, પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. પેલું, આ પત્ર મહેશને આપજો. ને પ્રત્યય થઈ ગયો બરાબર. બીજું, મારાથી આ સહન થતું નથી. ત્રીજું, મીનાએ મીટિંગમાં હાજરી આપી. ચોથું, શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે તો ની અને માં થયું શું થયું? પ્રત્યય થયું કહેવાય. 5મું, બાલદીમાંથી તેણે થોડુંક પાણી તુલસીને પાયું. 6, શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. પ્રશ્ન 16મો, નીચેના વાક્યોમાંથી અનુક શબ્દોને શોધીને નીચે લીટી કરવાનું છે. તો પહેલામાં છે ને, બીજામાં એ અને ને બંને છે બરાબર. ત્રીજામાં નો અને માં, ચોથામાં ની અને નો,
અને પાંચમામાં ને. આ બધા અનુગ શબ્દો થયા. 57 પ્રશ્ન છે, યોગ્ય નામયોગી મૂકીને વાક્ય લખો. તો અહીંયા આપણે ટપાલથી હતું ને તેમને પત્ર મોકલતો. ટપાલથી હતું એની જગ્યાએ શું થઈ ગયું? નામયોગી દ્વારા. ટપાલ દ્વારા તેમને પત્ર મોકલ્યો. એ જ રીતના બીજું થશે, કોયલ સીતાફળી પર બેઠી છે. અને ત્રીજું થશે, ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. પ્રશ્ન 18મો, નીચેના વાક્યો વાંચીને તેના અનુ વાપરો કે તે પછી નામયોગી તે જણાવો. બરાબર, અનુગ છે કે નામયોગી કહેવાનું? તો એ અને ને છે ને આ અનુગ થયા. પછી દ્વારા એ નામયોગી કહેવાય. માટે તો નામયોગી, માં તો અનુગ કહેવાય, અને પર એ નામયોગી કહેવાય. પ્રશ્ન 19, નીચેના વાક્યમાં અનુની જગ્યાએ નામયોગી વાપરો. તો એ ફૂલ નું હતું, નું થઈ ગયું તણું, અને નાનું થઈ ગયું કેરા. એ રીતના બીજુંમાં ની હતી અહીંયા, એનું થઈ ગયું તણી, અને થી હતું એનું થઈ ગયું કરતા. ચોથામાં લે હતું એની જગ્યાએ થઈ ગયું આગળ. પ્રશ્ન 20મો, નીચેના વાક્યમાંના નામયોગીથી જગ્યાએ અનુગ વાપરો. પેલું, દોરીને થૂક વડે ભીની કરતો. વડે હતું એને થઈ ગયું થૂકથી ભીની કરો, દોરીને. બરાબર. બીજું, ટેવને કારણે આપણે જીવનની અંદર ઘણા દોષો પેસી ગયા છે. તો ટેવથી આપણા જીવનમાં ઘણા દોષો પેસી ગયેલા છે. ત્રીજું, ગંગા નદીના કાંઠા ઉપર એક વડલો છે. તો ગંગા નદીના કાંઠે એક વડલો છે. પ્રશ્ન 21, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય: બીમાર, નિયમિત, ફરિયાદ, નૈતિક, જિંદગી, પરીક્ષા, વિદ્યાર્થી અને નિરાશા. પ્રશ્ન 22, નીચેના શબ્દોના બે સમાન નથી શબ્દ આપવાના. કદાચ એટલે કે દેવયોગ અથવા રખે ને. સમસ્યાનું થશે પ્રશ્ન અથવા કોયડો. આળસનું થશે એદીપણું અથવા સુસ્તી. અનાજનું થશે ધાન્ય અથવા અન્ન. ધમકીનું થશે ચેતવણી અથવા તાકીદ. નિશાનીનું થશે નિશાન અથવા ચિહ્ન. પ્રશ્ન 23મો, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પેલું, નાસ્તો એટલે કે દોડતો અથવા ભાગતો, અને નાસ્તો એટલે કે શિરામણ અથવા બ્રેકફાસ્ટ. બીજું, સારું એટલે ઠીક, ભલે અથવા સુંદર, અને સારું એટલે કે માટે અથવા વાસ્તે. ત્રીજું, સાંભળવું એટલે શ્રવણ કરવું, અને સાંભળવું એટલે યાદ કરાવવું. સફળ એટલે કે જેનો હેતુ પાર પાડ્યો છે તેવું અથવા સાર્થક. સફર એટલે પ્રવાસ અથવા મુસાફરી. પ્રશ્ન 24મો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આદરનું અનાદર, માનનું અપમાન, વિશ્વાસનું અવિશ્વાસ, નૈતિકનું અનૈતિક, ધ્યાનનું બેધ્યાન, સંસ્કારીનું અસંસ્કારી. પ્રશ્ન 25મો, નીચેના કહેવતને અનુરૂપ બીજી કહેવત અને અર્થ લખો. તો કહેવત છે, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવું. એનો અર્થ થાય, કામ કરવાનો સમય જતો રહ્યો પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. પ્રશ્ન 24, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, ઉપચાર પૂરતું જ સાચું નહીં એટલે કે ઔપચારિક. બીજું, વસ્તુને પાન કે કાગળમાં લપેટી પોટીક જેવું કરેલું બાંધણી એટલે કે પડીખું. ત્રીજું, ફરતા ફરતા સાથે રાખી શકાય તેવો રેડિયો પદ્ધતિથી ચાલતો ફોન, મોબાઈલ ફોન. ચોથું, વ્રત કે નિયમ તરીકે ન ખાવું એટલે કે ઉપવાસ. પ્રશ્ન 27, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને પછી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પેલું, થાળે પડવું એટલે કે બરાબર ગોઠવાઈને ઠેકાણે રાગે પડવું. વાક્ય, મામાની સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હવે માંડ થાળે પડ્યો છે. બીજું, ઉપડી જવું એટલે કે ગાયબ થવું અથવા તો ચોરાઈ જવું. વાક્ય, લોકરમાં મૂકેલા દાગીના એકાએક ઉપડી જતા બેંક મેનેજર ગભરાઈ ગયા. ત્રીજું, પગે લાગવું એટલે કે ચરણમાં પડી નમસ્કાર કરવા. વાક્ય, જે વડીલની માન મર્યાદા વ્યવહારમાં સાચવી શકતો તે પગે લાગવાનું અગત્યનું નથી. ચોથું, લેખે લાગવું, ઉપયોગમાં આવવું. વાક્ય, દીકરીને આપણે શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું. પ્રવૃત્તિમાં બીજો પ્રશ્ન છે કે વાક્યમાંથી સાચા વાક્યની સામે નિશાની કરો. તો પહેલું અને ત્રીજું વાક્ય છે એ સાચું છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.